ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અને અસરકારક અમલીકરણના ભાગરૂપે પોલીસે એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લાના જુદા જુદા 5 પોલીસ મથકોની હદમાંથી અલગ અલગ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલ આશરે ₹77.56 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાહેર જનતાની હાજરીમાં સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। આ ભવ્ય નિકાલ પ્રક્રિયા ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ અને એબીસી ડિવિઝન સહિતના 5 મહત્વના પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે ઓપરેટ કરવામાં આવી હતી, જેમાં જપ્ત કરાયેલી હજારો દારૂની બોટલોને એક ખુલ્લા મેદાનમાં લાઇનસર ગોઠવી તેના પર ભારે ભરકમ રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર જથ્થાનો ફૂરચો બોલાવી દેવાયો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ દારૂ નાશની આ સમગ્ર પ્રક્રિયા એસડીએમ મનીષા મનાણી અને ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાની પ્રત્યેક ઉપસ્થિતિમાં અને તેમની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી। આ ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત સંબંધિત વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ પંચો ઘટના સ્થળે હાજર રહ્યા હતા। સમગ્ર મામલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે અને આગામી સમયમાં પણ બુટલેગરો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારો સામે આવી જ રીતે સતત વોચ રાખીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન, જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે।